ભરૂચ એલસીબી અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગર હેપી કોમ્પ્લેક્સ પાસેથી શંકાસ્પદ જંતુનાશક મટીરીયલ ભરેલ 4 વ્હીલ ગાડી મળી કુલ 17.10 લાખના મુદ્દામાલ સહિત 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। ભરૂચ એલસીબીના સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગર હેપી કોમ્પ્લેક્સ પાસે 4 વ્હીલ ગાડીમાં શંકાસ્પદ જંતુનાશક પાવડર લઈ વેચવા માટે ફરે છે, જે બાતમીના આધારે બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી ડિક્કીમાં તપાસ કરતા 5 સફેદ કલરની પ્લાસ્ટિકની મીણ્યા કોઠડામાંથી સેવ જેવું મટીરીયલ મળી આવ્યું। પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેક્કન કોલોની પશુપતિનાથ મંદિરની બાજુમાં રહેતો ચેતનકુમાર પરબત ઘોડાસરાને પકડી તેની પૂછપરછ કરતા આ મટીરીયલ પારસ મગનભાઈ હિરપરા પાસેથી ખરીદી કર્યું હોવાનું કહેતા પોલીસે કરમાતુર ચોકડી સ્થિત જેપી પેસ્ટિસાઇડ ખાતે પહોંચી તપાસ કરતા મટીરીયલ ઉલાલા ફ્લોનિકા માઇડ હોવાનું જાણવા મળ્યું। પોલીસે 100 કિલો પાવડર અને એક ફોન તેમજ ગાડી મળી કુલ 17.10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।